નમસ્કાર. આજે મા ભારતી જ્યારે સમગ્ર વિશ્વમાં એક ઉભરતો સિતારો બની રહી છે, આજે મા ભારતીના સપૂતો જ્યારે પોતાના સુશોભન કર્મોને સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યા છે, જેમના થકી જ મા ભારત દિવ્ય શક્તિને ધારણ કરનારી બની છે, પ્રસન્નતાની વિધાયતા બની છે, ત્યારે એનું કારણ છે એની પાછળ રહેલો એક અભૂતપૂર્વ અને એક અદ્વિતીય ટેકો મા ભારતીને રક્ષણ પૂરું પાડનાર આ શહીદોનો છે. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહે તો આ દરેક યુવાન જ્યારે ઘરેથી નીકળ્યા હશે ત્યારે ચોક્કસપણે એવું કહીને નીકળ્યા હશે કે નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવેમાં માવડી એ કાજ મરવાની ઘડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા યુવાનોના બલિદાન આપણા હૃદયમાં ચિરંજીવી છે અને એમની ક્રાંતિને ટકાવી રાખવા માટે જે વ્યક્તિ આજે પણ આકાશમાં ધ્રુવના તારલાની માફક સ્મરણીય છે, એક આદર્શ સત્યાગ્રહી, શ્વેત ક્રાંતિની ગંગોત્રી, ધૈર્યવાન, સ્થૈર્યવાન, દૈન્ય અને શ્રદ્ધાનું આદમકદ, લોહ પુરુષ, યુગ પુરુષ, રાજપુરુષ, ભારતના ભાગ્ય વિધાતા. અવગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે ને શબ્દો ટૂંકા પડે એવું ઝવેરરત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમનું જીવતું જાગતું ઉદાહરણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મા ભારતના એ વીર સપૂતો સીમાડે હજારો સૈનિકોનો સામનો કરી રહ્યા છે, મહાપાપીઓના સમુદાયનો નાશ કરી રહ્યા છે, એ વિનાશકારી તોપોના તાંડવનો સામનો કરતા શિવજીની જેમ જટા ખુલ્લી મૂકીને એ મહાપાપીઓનો નાશ કરનારી કાલિકા સ્વરૂપ જય જવાન નારાથી પોતાના પ્રાણની આહુતિ એ યજ્ઞમાં આપે છે, ત્યારે એમની શૌર્ય ગાથાને એકવાર જાજેરા જુહાર. એક તાલી તો બનતી હૈ બોસ શહીદો કે લીએ. એક બાળક જન્મે છે, ભણે ગણે છે, આગળ વધે છે, સ્વ સમાજ જ્ઞાતિ જાતિ આ દરેકના નામ રાષ્ટ્રમાં વ્યાપે છે અને આજે કદાચ દરેક માતા પિતાનું સપનું એવું થતું જાય છે કે મારું બાળક ભણી ગણીને આગળ વધે, ત્યારે કોઈ વ્હાઇટ કોલર જોબ કરે, મોટી ઓફિસમાં બેસીને 50 માણસોને સતત સૂચનાઓ આપતો રહે અને પોતે કોઈ મોટી કંપનીનો CEO બની ચૂક્યો હોય. પરંતુ આ દેશમાં વર્ષોથી ચાલી આવતી એક એવી પરંપરા છે, વર્ષોથી ચાલી આવતા એક એવા જીવનું અવતરણ છે જેનો જન્મ જ આ દેશ માટેની શહાદત માટે થયેલો છે. એ શહાદતને વર્ણવવા માટે, એ શહાદતને સમજાવવા માટે શબ્દો શક્ય નથી. આપણું બાળક જ્યારે ઘરમાંથી રમવા માટે બહાર જાય છે, એનું ગોઠણ છોલાય છે, ત્યારે આપણા ચહેરા પરના ભાવોને આપણે જરા યાદ કરીને જોઈએ. પરંતુ આપણા રાષ્ટ્રમાં એવી કેટલી માતાઓ છે, બહેનો છે, પત્નીઓ છે, બાળકો છે જેમને ખબર જ નથી કે એમના ઘરમાંથી નીકળેલું એમનું પોતાનું સ્વજન જ્યારે સીમાડા ઉપર સમગ્ર દેશની રક્ષા કરી રહ્યું છે ત્યારે પાછું આવશે, ત્યારે પોતાના ગરવીલા યુનિફોર્મમાં પાછું આવશે કે કોઈ તિરંગામાં લપેટાઈને પાછું આવશે. આપણા રાષ્ટ્રમાં એવી કેટલી માતાઓ છે જે વર્ષોથી પોતાના સંતાનની, પોતાના દીકરાની રાહ જોતી હશે. એનો દીકરો વર્ષોથી પાછો આવ્યો નહીં હોય ને છતાંય પોતે માનવા તૈયાર નહીં હોય કે મારો દીકરો શહીદ થઈ ચૂક્યો છે. એક મૃત્યુ, એક પાર્થિવ દેહ, જે પંચ મહાભૂતનો બનેલો નશ્વર દેહ તિરંગામાં લપેટાઈને જાય છે ને, ત્યારે એના જીવનની સાર્થકતા સર્જાય છે. માણસ ઘટનાઓ ભૂલી જતો હોય છે, પરંતુ એ ઘટનામાં અનુભવેલી લાગણીને ક્યારેય ભૂલી શકતો નથી. આપણી આસપાસ આ કસુંબર રંગ અનેકાનેક સ્થળે વિખરાયેલો છે, અનેકાનેક સ્વરૂપે રહેલો છે. માટે જ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખી જાય છે કે બહેનીના કંઠે નીતરતા હાલરડામાં પણ આ કસુંબર રંગ છે, જનનીના હૈયામાં પોઢંતા મેળવી શકાય એવો પણ આ કસુંબર રંગ છે, વાહલી દિલદારની પગની મહેંદીએથી પણ ઝુમાય છે ને ભક્તોના તંબુરથી મસ્તીભર ટપકેલો ચાખી શકાય એવો પણ આ કસુંબર રંગ છે. આ આપણે જ્યારે આપણા રોજબરોજના જીવનમાં વણી શકીશું ને ત્યારે ખરા અર્થમાં કહી શકીશું, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ખંત અને ખુમારીની ગાથા, ભારતની ગાથા સમગ્ર વિશ્વમાં છવાશે ને ત્રિરંગલ કસુંબલ કેસરી રંગ, શાંતિનો સફેદ શ્વેત રંગ, પ્રગતિ અને સમૃદ્ધિનો હરિયાળો રંગ સમગ્ર વિશ્વમાં છવાશે ને ત્યારે સાચા અર્થમાં કહી શકીશું, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
ત્યારે આ બાબતને જ સુરતના એક યુવા કવિ પાર્થ તારપરાના શબ્દોમાં વર્ણવીશ કે શહીદો લાલ રક્તથી આ ભૂમિનો સેથો પૂરશે, એ માતની કુખે ફરી સપૂત એવા ઉઠશે. આ ભૌમકા છે ભૌમકાની લાજ જેના હાથમાં, જે ફક્ત એનો હક અહીં ને એ જ ખોળો ખૂંદશે. તમે અમે અહીં તહીં બધે બોલશું ઘણું, સપૂત બોલ્યા વિના જ ગગનધરા ઉલઈ જશે. સીમા સુધી પૂછી શકો ન સીમા પાર આવતા, સીમા સુધી પૂછી શકો ન સીમા પાર આવતા. સવાલ જેવો ઉઠશે જવાબ એવા છૂટશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.